તમારે જવાબ આપવાની જરૂર નથી, સમય ચોક્કસ બતાવશે, ચિંતા ના કરો। આફ્રિકા પાર્ટ 2। પહેલાં તો આ ભાઈની જે કમેન્ટ છે એ સીધા સીધા કયા ટૉપિકને ટાર્ગેટ કરી રહી છે આપણે એ પહેલાં સમજી લઈએ। તો મિત્રો, આપણે એક વિડીયો મેં બનાવ્યો હતો જેમાં મેં ઇન્ડિયા વિશે થોડા ઇમોશન મેં વ્યક્ત કર્યા તમારી અંદર રહેલા। પણ જ્યારે પણ તમે ઇન્ડિયાને લગતો એઝ અ ઇન્ફ્લુએન્સર વિદેશમાંથી કોઈ પણ વિડીયો બનાવો છો ને, તો અમુક કબૂતરો તમારા વિડીયોની નીચે કમેન્ટ કરે છે કે ઇન્ડિયા પાછો જતો રહે। તો એ રિલેટેડમાં આ ભાઈએ મારા સપોર્ટમાં એક કમેન્ટ કરી હતી। તો બસ હવે આપણે છે ને એનો રિપ્લાય આપીએ અને આ ભાઈ શું કહેવા માગે છે એ વાતને વિસ્તારથી સમજીએ। તો મિત્રો, સૌથી પહેલાં આ વિડીયોમાં આપણે થોડી હિસ્ટ્રીની વાત કરી લઈએ। તો આફ્રિકામાં ખાસ કરીને યુગાન્ડા, તાન્ઝાનિયા અને કેન્યામાં ઘણા બધા વર્ષો પહેલાં શું થયું હતું કે રાતોરાત જેટલા બી લોકો ભારતીય મૂળના છે ને એમને આફ્રિકા છોડવું પડ્યું હતું। અને એના મુખ્ય બે જ કારણ હતા। એક તો સૌથી પહેલું મુખ્ય કારણ એ હતું કે ભાઈ ત્યાં ગવર્મેન્ટના કોઈ ઠેકાના જ નહોતા, અને સાથે સાથે ઈદી અમીન ભાઈએ એમના રાજકીય ફાયદા માટે એમને શું કર્યું હતું કે એ છે ને આફ્રિકન લોકોના હમદર્દ બની ગયા હતા। આમ તો વિશ્વની હિસ્ટ્રીમાં સૌથી ચોંકાવનારી ઘટના 1972માં બની હતી। જેમ કે લાઈક 1971માં 1971માં ઈદી અમીન ભાઈએ શું કર્યું હતું, સેનાની મદદથી ત્યાંનો તાનાશાહ બની ગયો હતો, એટલે કે આફ્રિકાનો તાનાશાહ બની ગયેલો, એટલે એ જે કહેતો ને એ જ વસ્તુ થતી। અને જો તે સમયે કોઈ ઈદી અમીન ભાઈની વાત ના માને તો એ તો ડાયરેક્ટ શું કરતા, શૂટ જ કરી દેતા। એટલે કોઈ એમની સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કોઈ કર્યો જ ન હતો, કારણ કે જેને બી કર્યો એ બધા જ ભગવાન પાસે પહોંચી ગયા હતા। અને એને આફ્રિકન પીપલોને એવો જ નારો આપ્યો હતો કે આફ્રિકન પીપલ માટે જ છે, અને જેટલા બી એશિયનો છે, ખાસ કરીને ભારતીયો, એ તમારા દુશ્મન છે। હવે ઈદી અમીન ભાઈએ આફ્રિકન લોકોને આવું કીધું એટલે આફ્રિકન જેટલા પણ લોકો હતા એ એમની વાતોમાં આવી ગયા, અને એમને શું કર્યું, જેટલા પણ ભારતીયો હતા ને એમને કહી દીધું કે ભાઈ તમારી પાસે 90 દિવસ જ છે, જો તમારે તમારો જીવ બચાવવો હોય ને તો 90 દિવસમાં આફ્રિકા ખાલી કરીને તમે તમારી કન્ટ્રીમાં જતા રહેજો। જો તમે અહીંયા રહી ગયા તો તમારું પછી નામો નિશાન જોવા નહીં મળે। તો લગભગ ઓગસ્ટ 1972 એટલે 1972માં લગભગ 60,000થી 80,000 જે ભારતીય મૂળના આફ્રિકામાં રહેતા હતા ને એમને રાતોરાત પોતાનો કામ ધંધો, રોજગાર, પોતાનું ઘર, જમીન બધું જ છોડીને રાતોરાત આફ્રિકાથી ભાગવું પડ્યું હતું।